ઉનાળુ વેકેશન બાદ આજથી વર્ષ 2024-25ના નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે। પ્રથમ દિવસે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ બાળકોના કલરવથી ગુંજી ઉઠી હતી। પ્રથમ દિવસે પ્રવેશ મેળવતા બાળકોને કુમકુમ તિલક અને પુષ્પોથી શિક્ષકોએ આવકાર્યા હતા। પાટણની શિશુ મંદિર શાળામાં ભારતીય સંસ્કૃતિ પ્રમાણે પ્રવેશ મેળવતા બાળકોને કુમકુમ તિલક, પુષ્પવૃષ્ટિ કરી ગાયત્રી મંત્ર સાથે યજ્ઞમાં આહુતિ આપી વિદ્યાભ્યાસનો પ્રારંભ કરાવ્યો હતો। પ્રથમ દિવસ હોવાના કારણે જિલ્લામાં કેટલીક શાળાઓમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી રહી હતી। ઉનાળુ વેકેશન બાદ ગુરુવારથી શહેરની બાલવાડી સહિત પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓ બાળકોના કિલોલથી જીવંત બની હતી। મોટા બાળકો તો ઠીક, પણ પ્રથમવાર નર્સરી અને કેજીમાં જતા ભૂલકાના અનેક રંગ પ્રથમ દિવસે જ જોવા મળ્યા હતા। પ્રથમવાર શાળામાં અભ્યાસ માટે આવતા ભૂલકા રુદન સાથે વાલીનો પીછો ન છોડતા કલાકો સુધી સમજાવવા પડ્યા હતા। કેટલાક બાળકો છેવટે માયુસ ચહેરે વર્ગખંડમાં બેસી ગયા હતા। શિક્ષકોને પણ રડતા બાળકોને સાચવવા મથામણ કરવી પડી હતી। તો બીજી તરફ વેકેશન બાદ ફરીથી શાળામાં આવેલા કેટલાક ભૂલકા હર્ષોલ્લાસ સાથે અન્ય મિત્રોને મળતા અને વેકેશનમાં માણેલી મજા શેર કરતા પણ જોવા મળ્યા હતા। પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ પ્રાર્થના કરી આચાર્ય દ્વારા સ્કૂલને લગતી સૂચના અપાઈ હતી। પાટણ જિલ્લાની 792 પ્રાથમિક અને 250 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે ઉનાળાની ગરમીને લઈને તારીખ 30 જૂન સુધી શાળાનો સમય સવારે 7 થી 12:30 કલાકનો રહેશે। તેમજ આગામી 27 થી 29 જૂન પ્રાથમિક શાળાઓમાં પ્રવેશોત્સવ યોજવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું। સરસ્વતી શિશુ મંદિર શાળાના આચાર્ય કિનરીબેને જણાવ્યું હતું કે આજે નવા સત્રનો પ્રારંભ થયો છે, ત્યારે શિશુ વાટિકામાં આવતા નાના ભૂલકાઓને કુમકુમ તિલક અને આરતી ઉતારી પુષ્પવૃષ્ટિથી તેમનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। બાળકોએ માં સરસ્વતીના ચરણોમાં દર્શન કરી આશીર્વાદ લીધા હતા। તેમજ યજ્ઞ કુંડીમાં ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ગાયત્રી મંત્ર કરી યજ્ઞમાં આહુતિ આપી વિદ્યા અભ્યાસનો પ્રારંભ કરાયો હતો। એમએન પ્રાથમિક શાળાના આચાર્ય વસંત પટેલે જણાવ્યું હતું કે આજે બાળકોનો પ્રથમ દિવસ હોવાને કારણે અમે બાળકોનું કુમકુમ તિલક ફૂલોથી વધાવી ચોકલેટ આપી સ્વાગત કર્યું હતું। આજે 40% જેટલા વિદ્યાર્થીઓ આવ્યા છે, તેમને શિક્ષણને લગતી સૂચના આપવામાં આવી હતી। સાથે જ પુસ્તકોનું વિતરણ પણ કરવામાં આવ્યું। બાકી રહ્યા બાળકોને બીજા દિવસે આપવામાં આવશે। ત્યારબાદ બાળકોના મનોરંજન માટે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ભોજન કરાવી બાળકોને 11 વાગ્યે શાળામાંથી રજા આપવામાં આવી હતી। તો પાટણ શહેરની ગાંધી સુંદરલાલ શાળામાં પ્રથમ દિવસે વિદ્યાર્થીઓની સારી હાજરી જોવા મળી હતી અને શાળામાં સરકારની જ્ઞાન પૂજ્ય યોજના હેઠળ 5 જેટલા રૂમોમાં સ્માર્ટ ક્લાસ થકી વિદ્યાર્થીઓને જ્ઞાન સાથે ગમ્મત આપવાનું સુંદર કાર્ય કરવામાં આવ્યું અને બાલવાટિકામાં પણ સરકારના અભિગમ પ્રમાણે શિક્ષણ આપવામાં આવી રહ્યું છે। આગામી 27, 28 અને 29 જૂનના રોજ સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવનો પણ કાર્યક્રમ યોજવાનું ગાંધી સુંદરલાલ શાળાના આચાર્ય ચંદ્રકાંતભાઈ ઠક્કરે જણાવી ફાયર સેફટીના નિયમોનું પાલન દરેક શાળાઓ દ્વારા કરવામાં આવી રહ્યું હોવાનું પણ જણાવ્યું હતું। આજ રોજ ઉનાળુ વેકેશન પછી શૈક્ષણિક વર્ષ જૂન 2024-25ની ખૂબ જ ઉલ્લાસપૂર્ણ વાતાવરણમાં અમારી ગાંધી સુંદરલાલ શાળામાં શરૂઆત કરવામાં આવી છે। આજે પ્રથમ દિવસ હોવા છતાં પણ બાળકોની હાજરી ખૂબ સારી રહી છે। અમારે ગાંધી સુંદરલાલ શાળામાં બાળકોને સારા શિક્ષણ માટે 5 રૂમમાં જ્ઞાનકુંજ યોજના અંતર્ગત સ્માર્ટ ક્લાસની સુવિધા છે। એ ઉપરાંત બાલવાટિકામાં પણ સરકારશ્રીના અભિગમ દ્વારા રમકડાઓ દ્વારા શિક્ષણ આપવામાં આવે છે। અત્યારે 31/5/2019 પહેલાં જેની જન્મ તારીખ હોય એને બાલવાટિકામાં પ્રવેશ આપવામાં આવે છે અને સરકારશ્રી દ્વારા આગામી 27, 28, 29 જૂન દ્વારા પ્રવેશોત્સવ પણ ખૂબ જ હર્ષભેર યોજવામાં આવનાર છે। અને એક વિશેષ વાત એ પણ છે કે શાળામાં ફાયર સેફટીની સુવિધાઓ પણ સારી રીતે કરવામાં આવેલ છે અને એના ધોરણોનું પાલન પણ કરવામાં આવેલ છે। આજે પ્રથમ દિવસ હોવાથી બાળકો ખૂબ આનંદિત જણાયા છે
અને ખૂબ સસ્મિત ને હર્ષભર્યા ચહેરે આજે બાળકોએ શાળામાં પ્રવેશ લીધો છે. અમારી શાળા દ્વારા ખૂબ સારા પ્રયત્નો કરી અને બાળકોને આનંદજનક શિક્ષણ, જ્ઞાન સાથે ગમ્મત આપવાનો અમે પ્રયાસ કરીએ છીએ અને વાલીઓ અને વિદ્યાર્થીઓનો ખૂબ જ સારો સહકાર મળી રહ્યો છે.